કે માણસ આપણે થઈને આવ્યા હોય 50-60 વર્ષનું આયુષ્ય જીવીએ તો છેલ્લે આ બધી વસ્તુઓની માયાજાળમાં ન પડીએ અને છેલ્લા 5-10 વર્ષ આપણી જિંદગીના હોય એને આપણા માટે જીવીએ, આપણા આગલા ભવ માટે જીવીએ. આપણા 50-60 વર્ષ આપણે સમાજને આપ્યા, આપણા કુટુંબને આપ્યા, આપણા પરિવારને આપ્યા, તો મારે મારા આગલા જન્મનું પણ કંઈક કરવું જોઈએ ને. એના માટે પરિવાર કાંઈ નહીં કરી દે આપણે. એટલે જૂના કાળની અંદર રાજાઓ પણ આખું રાજપાટ એના છોકરાઓને આપી અને વનની અંદર વ્યા જતા. રઘુવંશની અંદર પણ રઘુવંશીઓ પણ જુવાનીની અંદર વીરતાથી લડતા, શાસન કરતા, ન્યાયિક શાસન કરતા અને છેલ્લે એ લોકો યોગેના અંતે તનુત્ય જે આ રીતના પોતાનું જીવન પૂરું કરતા. મિત્રો, જિંદગી છે આપણા કર્તવ્ય નિભાવવાના. લોકોને સંતુષ્ટિ થાય કે ન થાય, લોકોને આપણે બધી આપણે ઈચ્છાઓ પૂરી કરી શકીએ કે ન કરી શકીએ, પણ મારી જિંદગીના છેલ્લા દિવસો, છેલ્લા વર્ષો એવા હોવા જોઈએ જે આ ભવમાંથી ભાથું લઈને હું આવતા ભવમાં જાઉં. તો આવી આપણી સંસ્કૃતિ સમજણપૂર્વક એનો અભ્યાસ કરીએ, દરરોજ થોડો કરીએ. આપણે બધા ધંધાદારી માણસો છે, એટલું બધો ટાઈમ ન હોય કદાચ, તો મજા આવશે.